ફક્ત ₹11 એસી કોચમાં મુસાફરી, એરપોર્ટ જેવી સુવિધા અને પ્લેન જેવી ઝડપ તથા ઓટો રિક્ષાથી ઓછું ભાડું, આ બધું શક્ય છે દિલ્હીની મેટ્રો ટ્રેનની મુસાફરીમાં. તો આવો મિત્રો, તમે પણ મારી સાથે દિલ્હી મેટ્રોની મુસાફરીનો અનુભવ કરો. નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરવા આપણે આવી ગયા છીએ મેટ્રો સ્ટેશને. આ મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે, એટલે કે આપણે નીચે જવું પડશે. મેટ્રોમાં મુસાફરી માટે હવે આપણે ટિકિટ લઈ લઈએ. અંદર એન્ટ્રી લેતા પહેલા આપણે અહીં એરપોર્ટની જેમ સિક્યુરિટી ચેકમાંથી પસાર થવું પડશે. મેટ્રોની ટિકિટનો દર ઓછામાં ઓછા ₹11 અને વધુમાં વધુ ₹64 છે. મેટ્રોમાં મુસાફરી માટે ટિકિટની ખરીદી તમે કાઉન્ટર પરથી ઓફલાઈન, ઓનલાઈન કે સ્માર્ટ કાર્ડ દ્વારા કરી શકો છો. સિક્યુરિટી ચેકિંગ બાદ ટિકિટને સ્કેન કરીને આપણે અંદર પ્રવેશ મેળવી લીધો છે. આ છે મેટ્રો સ્ટેશન પરનું પ્લેટફોર્મ, જ્યાં મેટ્રોનું આગમન થઈ રહ્યું છે. હવે આપણે મેટ્રોના કોચમાં પ્રવેશ લઈ લઈએ, જે સંપૂર્ણપણે એસી છે. તો આવો છે મેટ્રોનો કોચ. બંને બાજુ બેસવાની અને વચ્ચે ઊભા રહેવાની વ્યવસ્થા છે. મુસાફરી દરમિયાન સ્ટેશનોની જાણકારી માટે દરેક કોચમાં આ રીતનું ડિસ્પ્લે પણ જોવા મળે છે તથા આવનારા સ્ટેશનનું એનાઉન્સમેન્ટ પણ થાય છે. ઘણા મેટ્રો સ્ટેશન પર આ રીતના ફૂડ કોર્ટ પણ જોવા મળે છે. હવે આપણે જોઈએ મેટ્રોમાં મુસાફરી માટેની કેટલીક ટિપ્સ. ઓફલાઈન ટિકિટ ખરીદવાને બદલે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરો. આનાથી તમારો સમય અને પૈસા બંનેની બચત થશે. પીક અવર્સ દરમિયાન મેટ્રોમાં મુસાફરોની ભીડ વધારે હોય છે, આથી નોન પીક અવર્સ દરમિયાન મુસાફરી કરો. આથી તમારી મુસાફરી સરળ અને આરામદાયક બનશે. જો તમે સિંગલ લેડી તરીકે મુસાફરી કરી રહ્યા હો તો લેડીઝ કોચમાં મુસાફરી કરો, જે લેડીઝ માટે સેફ અને કમ્ફર્ટેબલ છે. મારા અનુભવ અનુસાર સિટી ટ્રાવેલ માટે દિલ્હી મેટ્રો બેસ્ટ ઓપ્શન છે. જો તમે દિલ્હી જાઓ તો એકવાર મેટ્રો જરૂર ટ્રાય કરજો. દિલ્હી મેટ્રોનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.